પ્રશ્ન નંબર 14. કોહસ બ્લોક ડિઝાઇન કસોટી કયા પ્રકારની છે? જવાબ છે ઓપ્શન બી ક્રિયાત્મક કસોટી. આમાં લાકડાના બ્લોક્સ ગોઠવીને આકૃતિ બનાવવાની હોવાથી તેને ક્રિયાત્મક ટેસ્ટ કહે છે. પ્રશ્ન નંબર 15. વેસ્લર એડલ્ટ ઇન્ટેલિજન્સ સ્કેલ કોના માપન માટે વપરાય છે? જવાબ છે ઓપ્શન બી પુખ્ત વયના લોકો માટે. WAI ખાસ કરીને 16 વર્ષથી ઉપરના પુખ્ત લોકો માટે છે. પ્રશ્ન નંબર 16. બુદ્ધિનો 7 પ્રાથમિક માનસિક ક્ષમતાનો સિદ્ધાંત કોણે આપ્યો હતો? જવાબ છે ઓપ્શન એ લુઈસ થર્સ્ટને. પ્રશ્ન નંબર 17. સાંવેગિક બુદ્ધિ શબ્દને કોણે લોકપ્રિય બનાવ્યો? જવાબ છે ઓપ્શન સી ડેનિયલ ગોલમેન. ડેનિયલ ગોલમેને તેમના પુસ્તક દ્વારા સમજાવ્યું કે સફળતા માટે બુદ્ધિ કરતાં લાગણીઓનું નિયંત્રણ વધુ જરૂરી છે. પ્રશ્ન નંબર 18. બુદ્ધિ એ શીખવાની શક્તિ છે. આ વ્યાખ્યા કોણે આપી છે? જવાબ છે ઓપ્શન એ બકિંગહામ. બકિંગહામે આ ટૂંકી અને સચોટ વ્યાખ્યા આપેલી હતી. પ્રશ્ન નંબર 19. બુદ્ધિનો ત્રિપુટી સિદ્ધાંત કોણે આપ્યો? જવાબ છે ઓપ્શન બી રોબર્ટ સ્ટર્નબર્ગે. સ્ટર્નબર્ગે 3 પાસા આપ્યા: ઘટકીય, અનુભવજન્ય અને સંદર્ભલક્ષી બુદ્ધિ. પ્રશ્ન નંબર 20. ભાષાના અવરોધ વગર કયા પ્રકારની કસોટી લઈ શકાય છે? જવાબ છે ઓપ્શન બી અશાબ્દિક કસોટી. જેમાં શબ્દો નથી પણ ચિત્રો કે સંકેતો હોય ત્યાં ભાષાનો કોઈ અવરોધ નડતો નથી. પ્રશ્ન નંબર 21. પાસ એલોંગ ટેસ્ટના રચયિતા કોણ છે? જવાબ છે ઓપ્શન એ WP એલેક્ઝાન્ડર. એલેક્ઝાન્ડર દ્વારા વિકસિત આ એક ક્રિયાત્મક બુદ્ધિ કસોટી છે. પ્રશ્ન નંબર 22. બુદ્ધિઆંક 140 થી વધુ હોય તેવા બાળકોને શું કહે છે? જવાબ છે ઓપ્શન સી અત્યંત પ્રતિભાશાળી બાળકો. આ શ્રેણીના બાળકો અત્યંત પ્રતિભાશાળી ગણાય છે. દાખલા તરીકે આઇન્સ્ટાઈન. પ્રશ્ન નંબર 23. બુદ્ધિઆંક 70 થી ઓછો હોય તો તે બાળક કેવું ગણાય? જવાબ છે ઓપ્શન સી મંદ બુદ્ધિ અથવા તો ક્ષતિગ્રસ્ત. આ સ્તરના બાળકોને ભણવામાં કે રોજિંદા કામમાં અન્યની મદદની જરૂર પડે છે. પ્રશ્ન નંબર 24. બુદ્ધિ એટલે અનુકૂલન સાધવાની શક્તિ. આ વિધાન કોનું છે? જવાબ છે ઓપ્શન એ વિલિયમ સ્ટર્ન. વિલિયમ સ્ટર્ન મુજબ નવી પરિસ્થિતિમાં જે જલ્દી સેટ થઈ જાય તે બુદ્ધિશાળી. પ્રશ્ન નંબર 25. ભારતમાં બુદ્ધિ માપનનું કાર્ય 1922માં સૌપ્રથમ કોણે શરૂ કર્યું? જવાબ છે ઓપ્શન એ ડોક્ટર CH રાઇસે. 1922માં લાહોરમાં CH રાઇસે બિનેની કસોટીનું ભારતીય રૂપાંતરણ કર્યું. પ્રશ્ન નંબર 26. ભાષાકીય બુદ્ધિ સૌથી વધુ કોનામાં જોવા મળે છે? જવાબ છે ઓપ્શન બી કવિઓ અને લેખકોની અંદર. શબ્દોની સાથે રમનાર કવિઓ અને લેખકોમાં આ બુદ્ધિ સર્વોચ્ચ હોય છે. પ્રશ્ન નંબર 27. અવકાશી બુદ્ધિ કોનામાં વધુ હોય છે? જવાબ છે ઓપ્શન બી શિલ્પકારો અને એન્જિનિયરો. માનસિક રીતે આકારો અને જગ્યાનો અંદર